નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 13 જુલાઈ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। આગામી 3 કલાક માટે તો ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત લાગુના વિસ્તાર, જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના રીજનના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા છે ત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। સાથે સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો મિત્રો 72 કલાક માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। ગુજરાતમાં મિત્રો પૂરની સ્થિતિનું નિર્માણ થશે। ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ એક તમે જોઈ શકો છો જે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, રાજસ્થાનના અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે, પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ કે જે હવે પછીના આગામી 3 દિવસમાં એક લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે ચક્રવાત એટલે કે વાવાઝોડામાં કન્વર્ટ થશે ત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। પરંતુ મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે, થોડી વાર પહેલા જ અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 15 થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આગામી 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ આ 3 દિવસ ભારેથી અતિ ભારે સાબિત થવાના છે। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે મિત્રો ધોધમાર વરસાદ વરસશે। છેલ્લા મિત્રો 2-3 દિવસથી વરસાદી વિરામ જોવા મળ્યો હતો, પરંતુ આજે એટલે કે 13 તારીખની વહેલી સવારથી જ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં નદી નાળાઓ છલકાણા, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા અને હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ કે જે હવે પછી થોડીક ઉપર દિશા તરફ એટલે કે મિત્રો પાકિસ્તાન, રાજસ્થાન લાગુના વિસ્તાર સુધી આગળ વધશે। તો ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમનો ખતરો થોડોક ઓછો છે, પરંતુ જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો યુ ટર્ન લેશે તો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ આગામી 3 દિવસ માટે ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પણ ખાસ કરીને મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને છે પણ તૈયાર કરવામાં આવ્યા છે। હવે મિત્રો આપણે જાણીશું કે ગુજરાતના અત્યારે કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સાથે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે અહીંયા રજૂ કરવામાં આવ્યો છે। એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે એમના વિશે પણ મિત્રો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। તો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના છૂટા છવાયેલા સ્થળોમાં, જેમાં મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લા, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, તમામે તમામ સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ 2 એવા જિલ્લાઓ છે, એક છે મોરબી અને બીજો બોટાદ। આ 2 જિલ્લાની અંદર આગામી 3 કલાકમાં મિત્રો 2 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદ પડે એવી અત્યારે હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો આપણે જાણીશું લાંબા ગાળાની આગાહી વિશે કે મિત્રો આગામી 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ આ 3 દિવસ છે ગુજરાત માટે ભારે સાબિત થવાના છે। તો આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, સાથે વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નક્કોર આગાહી વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રવિવારનો જે નકશો રજૂ થયો છે તેમાં અત્યારે સૌરાષ્ટ્રના 2 જિલ્લા, જેમાં ભાવનગર અને મોરબી લાગુ વિસ્તારની સાથે સાથે અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે મિત્રો ખાસ કરીને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે, પરંતુ બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ખેડા છે, આણંદ છે, પંચમહાલ છે અને દાહોદ અહીંયા મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે સાથે અરવલ્લી અને મહીસાગર છે ત્યાં મિત્રો હવે પછીની કલાકોમાં 5 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે એવા ત્યાંના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 14 તારીખનો નકશો જોઈ શકો છો, 15 તારીખના રોજ પણ તમે ખાસ કરીને જોઈ શકો છો ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે। એવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો 15 તારીખના રોજ પણ ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। આ સાથે મિત્રો હવે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું વાવાઝોડા સાથે વરસાદની આગાહી જે વ્યક્ત કરવામાં આવી છે એ આગાહી હવે મિત્રો કેટલા દિવસ સુધી રહેશે, સાથે મિત્રો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં કેવું ગુજરાતનું વાતાવરણ જોવા મળશે
હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેલી છે એ પ્રમાણે મિત્રો એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ખૂબ જ ખાસ કરીને ખૂંખાર બનીને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે રાજસ્થાનના જોધપુર લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ પહોંચી છે. હાલ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવી દઈએ કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની રહેલી છે શક્યતા. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને મોરબી લાગુનો વિસ્તાર છે, આ સાથે બોટાદ લાગુના વિસ્તારમાં છે તે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ અત્યારે એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે તમે જોઈ શકો છો એ રીતે મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોથી આગળ વધીને અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી પહોંચી છે. તો બીજું એક નાનકડું એવું વાવાઝોડું કે જે આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું છે અત્યારે ખૂબ જ પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચીને એક ચક્રવાત એક વાવાઝોડાની અંદર કન્વર્ટ થતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો ગુજરાત સાથે ભારતના તમે આ જોઈ શકો છો પૂર્વ ભારતના ભાગોમાં જેમાં ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એ પહેલા મિત્રો હવામાન વિભાગે જે રીતે અત્યારે લાઈવ ધોધમાર વરસાદ વરસવાને લઈને જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી. તો અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે તો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે વીજળીના ચમકારાની સાથે મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં જેમાં આજે સાંજ દરમિયાન તો ભાવનગરના મહુવા લાગુનો વિસ્તાર છે, તળાજા છે, આ સાથે મિત્રો રાજુલા લાગુના વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. ખાસ કરીને મિત્રો છેલ્લા 4-5 દિવસથી ગુજરાતમાં વરસાદી વિરામ જોવા મળ્યો હતો, પરંતુ આજથી ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે. તો બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય ગુજરાતનો ભાગ છે, આ સાથે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે વીજળી પડવાને લઈને પણ અત્યારના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો 14 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો એ વરસાદી સિસ્ટમ કે જે થોડા દિવસો પહેલા એવું હતું કે વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છ લાગુના ભાગોને અસર કરશે, પરંતુ આ વરસાદી સિસ્ટમ થોડીક ઉત્તર દિશા તરફ આગળ વધી છે. તો આ વાવાઝોડાની જે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે રાજસ્થાનના જોધપુર લાગુના વિસ્તારની અંદરથી પસાર થઈને ખાસ કરીને પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોમાં છે એ ત્રાટકવા માટે આગળ વધશે. એ પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે લેટેસ્ટ વેધર ડેટા સામે આવ્યા છે, વેધર મોડેલ સામે આવ્યા છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. લાંબા ગાળાની આગાહી વિશે વાત કરી જેમાં મિત્રો 22 તારીખ સુધી જે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર આ મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે જે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જેમાં ગુજરાતના છૂટાછવાયેલા સ્થળો ઉપર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે, પરંતુ અત્યારે ગુજરાતના આ કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદની માત્રા છે ખૂબ જ ઓછી જોવા મળી છે. પરંતુ ગુજરાતના અત્યારે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આગામી 5 દિવસ સુધી એટલે કે 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી. તો આ સાથે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે વરસી રહ્યો છે, જેમાં મિત્રો સુરત છે, નવસારી છે, વલસાડ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તાર છે, દમણ લાગુનો વિસ્તાર છે, ભરૂચ લાગુનો વિસ્તાર છે, નડિયાદ, તાપી, નવસારી આ તમામ અત્યારે વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં ખાસ કરીને અમદાવાદ લાગુનો વિસ્તાર છે, હિંમતનગર છે, મહેસાણા લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે વરસી રહ્યો છે. મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ કઈ જગ્યાએ પહોંચી છે તમે જોઈ શકો છો. એક તો બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમ, એક બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મધ્ય ભારતના ભાગોથી થોડીક ઉપર જતી જોવા મળી રહી છે. આ વરસાદી સિસ્ટમ નહીં કે ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ એ વરસાદી સિસ્ટમ થોડીક ઉત્તર દિશા તરફ આગળ વધી છે. તો ઉત્તર રાજસ્થાનના ભાગો છે, દક્ષિણી રાજસ્થાનના ભાગોમાં ધોધમાર વરસાદ વરસશે. સાથે મિત્રો અરબ સાગરની એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ભારતના જે આ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, દક્ષિણી ભારતના ભાગો ત્યાં અત્યારે ત્રાટકેલી જોવા મળી રહી છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો 13 તારીખ એટલે કે આજ રોજ ગુજરાતના ખાસ કરીને પશ્ચિમી ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. નહીં કે પછી અત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં મિત્રો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, અમદાવાદ લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આણંદ લાગુનો વિસ્તાર છે, ભાવનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં લાઈવ ધોધમાર વરસાદ છે એ વરસતો હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે આગામી 5 દી માટે તો ગુજરાતવાસીઓને રહેવું પડશે, ત્યારે જેવા મિત્રો ખાસ કરીને 12 થી લઈને 17 તારીખનો જે અત્યારે નકશો રજૂ થયો છે, એટલે કે મિત્રો આગામી 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ આ મિત્રો આ 72 કલાક થાય છે ને 72 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારોની અંદર નહિવત જેવો વરસાદ પડશે. તો મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના જે આ પશ્ચિમી ગુજરાતનો ભાગ છે, જે દ્વારકા લાગુનો વિસ્તાર છે, ત્યાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, નહિવત જેવો વરસાદ જોવા મળશે. નહીં કે પછી અત્યારે તમે જોઈ શકો છો
છો આ એક દક્ષિણ ગુજરાતનો ભાગ છે. દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ છે વરસી શકે છે. અને મિત્રો સૌથી વધારે જો વરસાદની શક્યતા હોય તો એ છે આપણા ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે ખાસ કરીને જે ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે ત્યાં લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ મિત્રો જો વાત કરવામાં આવે તો 17 થી લઈને 22 તારીખ, આ મિત્રો 22 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. નહીં કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની કોઈ શક્યતા જોવા મળે. પરંતુ મિત્રો જો આ તમે જોઈ શકો છો એ રીતે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, હવે આપણે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અંબાલાલ પટેલે જે કહ્યું એ શું પાકું. જે રીતે મિત્રો આગાહી હતી કે 17 તારીખ પછી વરસાદની શક્યતા ગુજરાતમાં નહીવત જેવી મળશે તે તમે જોઈ શકો છો. 17, 18, 19 તારીખના રોજ વાવાઝોડામાં જે આપણા મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ હતી એ પાકિસ્તાનના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી રહી છે. ખાસ કરીને કરાચી લાગુના વિસ્તારની સાથે સાથે એ વરસાદી સિસ્ટમ અત્યારે ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે, નહીં કે ગુજરાતના ભાગોમાં. પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાન કરાચી લાગુના વિસ્તારથી યુટર્ન લેશે. એક સાથે યુટર્ન લેવાના કારણે કચ્છ લાગુના વાતાવરણમાં પણ અત્યારે અચાનક પલટો આવશે, જેમાં તમે 19 તારીખના જોઈ શકો છો કે પાકિસ્તાન એટલે કે ઉત્તર દિશા તરફથી કચ્છના ભાગોમાં ભારે પવનો ફૂંકાશે. વરસાદની પણ શક્યતા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર પણ બંગાળની ખાડીમાં બનતા નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમો કે જે ગુજરાતની સાથે દક્ષિણી ગુજરાત સાથે દક્ષિણી ભારતના ભાગોને છે અસર કરશે. તો મિત્રો આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો 20 તારીખ એટલે કે મિત્રો 17 થી લઈને 20 તારીખના રોજ વરાપનો માહોલ ફરીથી જોવા મળશે. પરંતુ અત્યારે ગુજરાતમાં જે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એ છે એ ખાસ મિત્રો જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી છે એમના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. ગુજરાતમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે મિત્રો. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે, દરિયાકાંઠાના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ છે વરસી રહ્યો છે. તો બીજી તરફ આ તમે જોઈ શકો છો અમદાવાદ છે, વડોદરા છે, ભાવનગર લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે એ વરસી રહ્યો છે.